સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત જન્માષ્ટમી 2025 મેળાની સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે ગુરુવારે કમિશનર નવનાથ ગૌહાણેની અધ્યક્ષતામાં હરાજી હાથ ધરાઈ હતી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બંને મેળાની અપસેટ પ્રાઇસ રૂપિયા 61 લાખ નક્કી કરતા વઢવાણના મેળા માટે 14 અરજી આવી હતી, જેમાંથી 4 રિજેક્ટ થતા 61 લાખની અપસેટ પ્રાઇસ સામે વઢવાણ લોકમેળાનું મેદાન જય સોમનાથ મિનરલ્સના પ્રોપ્રાઇટરને ધર્મેન્દ્રસિંહ રાઠોડે જીએસટી સાથે રૂપિયા 85,56,180માં અંતિમ બોલી બોલીને મેળવ્યું હતું। જ્યારે સુરેન્દ્રનગર જન્માષ્ટમી લોકમેળાનું મેદાન કાઠિયાવાડી બીડી ઉદ્યોગના પ્રોપ્રાઇટર ખોડિયાના દીપકભાઈએ જીએસટી સાથે રૂપિયા 1,51,000માં અંતિમ બોલી બોલીને મેળવ્યું હતું। આ અંગે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કાઉન્સિલર નવનાથ ગલ્હાણે જણાવ્યું હતું કે વઢવાણના લોકમેળો દર વર્ષે યોજાય છે ત્યાં જ યોજાશે, જ્યારે સુરેન્દ્રનગરનો લોકમેળો આ વર્ષે શિફ્ટ કરીને આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાવાનું નક્કી કરાયું છે। મેળો ત્યાં જ થશે, પ્રક્રિયા ચાલુ છે। 2 દિવસમાં સત્તાવાર રીતે પરવાનગી મળી જશે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કૃષ્ણ જન્માષ્ટમી જે મેળો છે, જે અત્યારે મહાનગરપાલિકાની 2 વિસ્તારોમાં આયોજિત થઈ રહ્યું છે, એ બાબતની હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે। જે સુરેન્દ્રનગરનો મેળો છે તે એમપી કોલેજની ગ્રાઉન્ડમાં થવાનું છે। આ મેળામાં ટોટલ 9 જેટલા ટેન્ડરો આવ્યા હતા। એમાંથી કાઠિયાવાડી બીડી ઉદ્યોગના પ્રોપ્રાઇટર શ્રી ખોડિયા દીપકભાઈ એના હરાજીમાં સૌથી ઊંચી બોલી 1,51,000 એમને લગાવી હતી, એ એમને હરાજી આપવામાં આવે છે। અને વઢવાણનો જે લોકમેળા છે એમાં 10 જેટલા પાર્ટીઓ સહભાગ આપ્યો હતો, અને એમાં જય સોમનાથ મિનરલ્સ કંપનીના પ્રોપ્રાઇટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ એમને 85,56,180 રૂપિયાની બોલી લગાવી છે। એટલે બંને લોકમેળા પકડીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 1,00,00,000 અરાઉન્ડ 87 લાખ જેવું જે છે એ હરાજીનું ઉત્પન્ન થયું છે। અને એમાં નાનો ચેન્જ પણ થયું છે કે પહેલાં 13 થી 17 જે મેળો હતો એ રિક્વેસ્ટિંગ અને 14 તારીખથી લઈને 18 તારીખ સુધી કરવાનું આયોજન કરેલ છે। થેન્ક યુ।